તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં જે લેક્ચર પહેલો એટેન્ડ કર્યો એની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ જે સરકારના 3 અંગો છે એમાં ખાસ કરીને સરકારના જે 3 અંગોમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રનો સમાવેશ થાય છે. અને એ ધારાસભાના કારોબારી એકબીજા પર પરસ્પર અવલંબન છે, જ્યારે ન્યાયતંત્ર છે એ બંનેથી સ્વતંત્ર છે અને નિષ્પક્ષ રીતે કામગીરી કરે છે. ત્યારબાદ હવે આપણે આગળ નવો મુદ્દાનો અભ્યાસ કરીશું, જેનું નામ છે સંસદ સભ્યની લાયકાતો. કે ભાઈ જે સંસદ સભ્ય હોય છે એની લાયકાત શું હોય છે? તો જોઈએ, લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ તે ભારતીય નાગરિક હોવો જોઈએ. પહેલું કે એ ભારતીય નાગરિક હોવો જોઈએ. ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી એની ઉંમર 25 વર્ષની હોય અને સંસદે નક્કી કરેલી અન્ય લાયકાતો ધરાવતો હોય. પરંતુ તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલ ન હોય, એટલે કે નાસમજ ન હોય, અસ્થિર મગજનો ન હોય અને કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સંવેતન એટલે કે સરકારી કર્મચારી ન હોવો જોઈએ. સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોય એવી જ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે છે. સંસદની 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય એ રીતે ગૃહની બેઠક બોલાવવી પડે છે. 6 માસથી વધારે સમયગાળો પસાર ન થાય એવી રીતે. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ કરી શકે છે. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે અને મતદાન કરી શકે છે. પરંતુ મંત્રીમંડળનો કોઈ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ તે બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકે, સંબોધન કરી શકે છે. મંત્રીમંડળ એટલે કોની? વડાપ્રધાન અને તેનું મંત્રીમંડળ. જે ગૃહમાં સભ્ય હોય તે જ ગૃહમાં તેઓ મતદાન કરી શકે છે. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે. આપણા રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યની 26 બેઠકો એ લોકસભામાં નોંધવામાં આવી છે. લોકસભાની મુદ્દત 5 વર્ષની હોય છે. જોકે અગાઉ રાષ્ટ્રપતિ તેને વિખેરી નાખી શકે છે. રાષ્ટ્રીય કટોકટીમાં તેઓ 1 વર્ષ સુધી લંબાવી શકે છે. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી. એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા જો લોકસભાનું વિસર્જન કરવામાં આવે તો એ પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી. કોરમ એટલે ગૃહની કાર્યસાધક સંખ્યા. ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા, એટલે કે જે કુલ સભ્યો છે એમાંથી જે હાજર રહેલા સભ્યોની સંખ્યામાં નોંધવામાં આવે છે. લોકસભાના કુલ સભ્યો 545 સંખ્યાના 1 એટલે કે 55 સભ્યોની ગૃહમાં હાજરી જરૂરી ગણાય. જેટલા સભ્યો હોય ને એમાંથી 545ના 10મા ભાગમાં એટલે કે 55 સભ્યો ની હાજરી એમાં ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે રાજ્યસભામાં કાર્યસાધક સંખ્યા, રાજ્યસભાના કુલ સભ્યો 250 છે એના 1 અર્થાત 25 સભ્ય સંખ્યા ગણાય છે. લોકસભાની વાત કરીએ કોરમની કાર્યસાધક સંખ્યામાં તો કુલ સભ્યોમાંથી લોકસભાના 545માંથી 55, જ્યારે રાજ્યસભાના 250 એમાંથી 25 સભ્યો ધ્યાનમાં લેવામાં આવે, એની હાજરી ધ્યાનમાં લેવામાં આવે છે. તો આમ જે સંસદ સભ્યની આપણે વાત કરી કે ભાઈ સંસદ સભ્ય જે છે એની ઉંમર 25 વર્ષની હોવી જોઈએ, તે નાદાર કે અસ્થિર મગજનો ન હોવો જોઈએ, સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર સાબિત ન થયેલો હોવો જોઈએ, સરકારી કર્મચારી ન હોવો જોઈએ. આ ઉપરાંત જે ધારાધોરણ સંસદ દ્વારા કંઈ નક્કી કરવામાં આવે તો એ તમામ પ્રકારના ધારાધોરણ મુજબની એની લાયકાત હોવી જોઈએ. 6 માસથી વધુ બેઠકનો સમયગાળો ન હોવો જોઈએ. બેઠક બોલાવવી પડે. રાષ્ટ્રપતિ દ્વારા લોકસભાનું વિસર્જન કરી શકાય છે તો એ પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી. પણ રાષ્ટ્રપતિ કોની સલાહથી ચાલે છે? વડાપ્રધાનની સલાહથી જ એ વિસર્જન કરી શકે છે. કોરમ વિશે વાત કરીએ. હવે આપણે વાત કરીશું રાજ્યસભા વિશે. લોકસભાની વાત કરીએ, આપણે સંસદના 2 ગૃહો વિશે ચર્ચા કરીએ છીએ. સંસદનું ઉપલું ગૃહ જે આપણે એમ કહી શકીએ કે રાજ્યસભા છે, નીચલું ગૃહ છે એ લોકસભા છે, એના વિશે વાત કરીએ છીએ. હવે રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે. રાજ્યસભા શું છે? રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું. રાજ્યસભામાં 250થી વધે નહીં એટલા સભ્યોની જોગવાઈ કરવામાં આવી છે. 250થી વધે નહીં એટલા, બરાબર. જેમાં પરોક્ષ રીતે જે તે રાજ્યોની અને સંઘ પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિથી ચૂંટવામાં આવે છે. અહીંયા વાત એક એ છે કે
પરોક્ષ રીતે જે તે રાજ્યોની અને સંઘ પ્રદેશોની વિધાનસભાના, ખાસ કરીને અહીંયા જે વાત કરી છે, પરોક્ષ રીતે જે તે રાજ્યોની અને સંઘ પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિથી ચૂંટવામાં આવે છે. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 238 છે. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા કેટલી છે? તો કે 238 છે. બાકીના 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરેલ સભ્યો હોય છે. 12 જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરેલા સભ્યો હોય છે, જેમાં સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક, રમતગમત અને સમાજ સેવાના ખાસ કરીને ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વ્યવહાર અનુભવ ધરાવતા હોવા જોઈએ. કોઈ એક વ્યક્તિ એક સાથે બે ગૃહનો સભ્ય રહી શકતી નથી. એટલે કે કોઈ એક વ્યક્તિ લોકસભાનો સભ્ય હોય અને રાજ્યસભાનો સભ્ય હોય એમ બની શકતું નથી. હવે લાયકાત શું હોય છે એની? તો કે રાજ્યસભાના સભ્ય થવા માટે તે વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ. શું હોવી જોઈએ? ભારતીય નાગરિક હોવી જોઈએ અને 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી હોવી જોઈએ. રાજ્યસભામાં એમ કહી શકાય કે રાજ્યસભાનો સભ્ય બનવા માટે વ્યક્તિની લાયકાત 30 વર્ષની હોવી જોઈએ, જ્યારે લોકસભાનો સભ્ય બનવા માટે એની લાયકાત કેટલી કીધી હતી? 25 વર્ષની હોવી જોઈએ. અને એવી જ અહીંયા એના જે ક્રાઇટેરિયા કે લાયકાતના ધારાધોરણો કેવા હોય છે? તો લોકસભા જેવા જ હોય છે કે ભાઈ એની ઉંમર 30 વર્ષની હોવી જોઈએ, તે નાદાર, માનસિક કે અસ્થિર મગજની ન હોય, સજા પામેલ અથવા તો એમ કહી શકાય કે ગુનેગાર ન હોવી જોઈએ, સરકારી સંસ્થાઓમાં સવેતન કે નફાકારક કોઈ હોદ્દો ધરાવતી ન હોવી જોઈએ. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. શું કીધું છે? રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો, લોકસભામાં 26. અને રાજ્યસભા એ કાયમી ગૃહ છે, એટલે કે એનું સંપૂર્ણ વિસર્જન નથી થતું, જ્યારે લોકસભા એ કાયમી ગૃહ નથી, વિખેરી શકાતું નથી. રાજ્યસભાના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. એટલી સંખ્યામાં સભ્યોની ચૂંટણી પણ કરવામાં આવે છે. આમ રાજ્યસભાના સભ્ય વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે જો તેઓ ફરીથી ચૂંટાવાને કે પસંદગી પાત્ર છે. પાછા એ બીજી વાર ચૂંટાવાના પસંદગી પાત્ર પણ હોઈ શકે. એટલે ખાસ અહીંયા એ બાબતનું ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા એમ કીધું છે કે સંસદના બંને ગૃહોના સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો મળે છે, જેમ કે અંદાજપત્ર, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર. સંસદના બંને ગૃહોના સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો કયા કયા? અંદાજપત્ર, ચોમાસું અને શિયાળો. ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન એટલે કે સભાપતિ છે, જ્યારે ડેપ્યુટી ચેરમેન એટલે ઉપસભાપતિની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી કરે છે અને રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. હવે લોકસભાના સ્પીકર વિશે વાત કરીએ આપણે કે લોકસભાનું સ્પીકર, ખાસ કરીને અહીંયા જે વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, કે લોકસભાના સ્પીકરની કામગીરી શું હોય છે? કે લોકસભાનું કામકાજ વ્યવસ્થિતપણે અને ચોક્કસ નીતિ નિયમો અનુસાર ચાલે તે જોવાનું. એનો ગૃહમાં શિસ્ત, વ્યવસ્થા અને ગૃહનું ગૌરવ જાળવવાનું મુખ્ય કાર્ય લોકસભાના સ્પીકરનું છે. લોકસભાના સભ્યો પોતાનામાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે. અધ્યક્ષ લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષપદ સંભાળીને તેની કાર્યવાહીનું સંચાલન અને નિયમન કરે છે. અધ્યક્ષ સભ્યો પાસે લોકસભામાં શિસ્ત પાલનની અપેક્ષા રાખે છે. તેઓ ગૃહની મર્યાદાના રક્ષક છે. તેમના નિર્ણયો ગૃહમાં આખરી અને અંતિમ છે. કોના? સ્પીકરના. ખાસ કરીને અધ્યક્ષ જે હોય છે લોકસભાના એ. અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષના સભ્ય કે પક્ષનું પીઠબળ ધરાવતા હોઈ શકે છે. રાજકીય પક્ષના હોય કે પક્ષનું પીઠબળ ધરાવે, પરંતુ તેઓ અધ્યક્ષ પદે ચૂંટાયા પછી તેમણે ગૃહની કાર્યવાહી તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચલાવવાની રહે છે. જ્યારે એકવાર એ અધ્યક્ષ પદે ચૂંટાઈ જાય પછી એને પોતાની કામગીરી તટસ્થ અને નિષ્પક્ષપણે ચલાવવી પડે છે. લોકસભાના વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષની મુદત પણ પૂરી થાય છે, પરંતુ નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી તેઓ હોદ્દા પર ચાલુ રહે છે. નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને
સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકે છે. લોકસભામાં કે ધારાગૃહમાં થતા ભાષણો, ટીકાઓ અધ્યક્ષને ઉદ્દેશીને જ થાય છે. ખાસ કરીને ધારાગૃહમાં જે ભાષણો થાય, જે ટીકાઓ થાય. સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં હોઈ શકે છે, પરંતુ આ બંને ભાષા ન જાણનાર સભ્યને તેમની માતૃભાષામાં સંબોધવાની પરવાનગી અધ્યક્ષ આપી શકે છે. અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત એટલે કે 60 દિવસ સુધી સભ્ય લોકસભામાં ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી થયેલી ગણાય છે. અધ્યક્ષ ગૃહની સભાને મુલતવી રાખે છે. અહીંયા અધ્યક્ષના આપણે કાર્યક્ષેત્રથી પરિચિત થયા. અધ્યક્ષ લોકસભાનું ખાસ કરીને કે જે સ્પીકર છે એનું અધ્યક્ષપદ સંભાળે છે લોકસભામાં, તો એની કામગીરી શું છે? ગૃહની માન મર્યાદા જાળવવાની છે. ગૃહની અંદર જે ભાષણો થાય છે, ટીકાઓ થાય છે, અધ્યક્ષને ઉદ્દેશીને જ થાય છે. આમ આપણે એના વિશે સમજણ એટલે મેળવી. કાસ્ટિંગ વોટ અને નિર્ણાયક મત. આ કાસ્ટિંગ વોટ શું છે? કે ગૃહની કોઈ કાર્યવાહીમાં જ્યારે કોઈ પ્રશ્ન, બાબત કે સમસ્યા અંગે ખરડા પરની ચર્ચા વિમર્શના અંતે નિર્ણય વખતે તરફેણમાં કે વિરુદ્ધમાં સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત આપી શકે છે. ગૃહની કોઈ કાર્યવાહી હોય, દાખલા તરીકે ગૃહની અંદરથી કોઈ ઠરાવ પસાર કરવાનો હોય, જેને આપણે માની લઈએ કે કાયદાનું રૂપ આપવાનું હોય, અને ખરડા પરની ચર્ચા અને વિમર્શના અંતે એના તરફેણમાં અને વિરુદ્ધમાં એટલે કે ઇક્વલી વસ્તુ થઈ હોય, સમાનતા, ઇક્વલી મત બેયમાં પડ્યા હોય, તરફેણમાં એટલા મત હોય અને વિરોધમાં એટલા હોય, ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત આપે એને કાસ્ટિંગ વોટ કહેવામાં આવે છે. એ સિવાય તેઓ ગૃહમાં મતદાનમાં ભાગ લઈ શકતા નથી. લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર હતા. અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ ગૃહની બેઠકોનું સંચાલન કરે છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહમાં સંચાલન સંબંધે વિવિધ રાજકીય પક્ષોના પીઢ અનુભવી અને સંસદીય પ્રક્રિયાના જાણકાર એવા તજજ્ઞ સભ્યોની એક સ્પીકર્સ પેનલ તૈયાર કરવામાં આવે છે. તેના સભ્યો બંનેની ગેરહાજરીમાં ગૃહનું કામકાજ સંભાળે છે. તો હવે જ્યારે અધ્યક્ષ ગેરહાજર હોય તો ઉપાધ્યક્ષ હોય એ એનું સંચાલન કરે છે, પણ જ્યારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય ત્યારે લોકસભાના સ્પીકરનું સંચાલન જે કાર્ય છે એ રાજકીય પક્ષના પીઢ અનુભવી અને તજજ્ઞ એવા જે લોકો હોય એના દ્વારા સ્પીકર્સ પેનલ તૈયાર કરી અને એનું સંચાલન એની ગેરહાજરીમાં ગૃહનું કામકાજ સંભાળે છે. તો આપણે એના વિશે માહિતી મેળવી. હવે ખરડો વિધેયક એટલે કે કાયદો ક્યારે બને છે? અહીંયા ખાસ કરીને ખરડા વિશે વાત કરી છે. ખરડો છે એ કાયદાનું સ્વરૂપ ક્યારે ધારણ કરે છે તો એના વિશે વાત કરી. કાયદા માટેની દરખાસ્તને ખરડો કહેવાય છે. કે ભાઈ દેશની અંદર કોઈ પણ કાયદો લાગુ પાડવો હોય તો એ કાયદા માટેની જે દરખાસ્ત કરવામાં આવે, મૂકવામાં આવે છે, એને શું કહેવામાં આવે છે? ખરડો કહેવામાં આવે છે. સંસદ વર્તમાન કાયદામાં સુધારા કરવાનું, નવા કાયદા ઘડવાનું અને જૂના અને અપ્રસ્તુત કાયદાઓને રદ કરવાનું મહત્વનું કાર્ય સંસદ ધરાવે છે. હવે આપણે અગાઉ જોયું કે ધારાસભા છે, કારોબારી છે અને ન્યાયતંત્ર એ સરકારના 3 અંગો છે. એમાં ધારાસભાની અંદર સંસદ આવે છે. સંસદના 2 ગૃહો છે, ઉપલું ગૃહ, નીચલું ગૃહ. ઉપલું ગૃહ જે છે એ રાજ્યસભા તરીકે ઓળખાય છે, નીચલું ગૃહ છે એ લોકસભા તરીકે ઓળખાય છે. તો રાજ્યની અંદર એ આવું હોય છે કે રાજ્યમાં વિધાનસભા અને વિધાન પરિષદ હોય છે. અગાઉ પણ આપણે વાત કરી છે કે અમુક રાજ્યની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ બંને છે, પણ ભારતના મોટાભાગના રાજ્યમાં વિધાનસભા એક જ ગૃહ અસ્તિત્વ ધરાવે છે. તો આ સંસદનું મહત્વનું કાર્ય છે કાયદા નવા બનાવવા, બનાવેલા કાયદામાં સુધારો કરવો, જૂના અને અપ્રસ્તુત કાયદાઓને રદબાતલ કરવા વગેરે વગેરે. સામાન્ય ખરડો, નાણાકીય ખરડો અને બંધારણીય સુધારાનો ખરડો નીચે મુજબની પ્રક્રિયાના અંતે કાયદાનું સ્વરૂપ લે છે. 3 પ્રકારના ખરડા હોય: સામાન્ય ખરડો, નાણાકીય ખરડો અને બંધારણીય ખરડો. સામાન્ય, નાણાકીય અને બંધારણીય એ ત્રણેયમાં જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે એ કંઈક આ પ્રકારની હોય છે, જેની સામાન્ય જોગવાઈઓ આ મુજબ છે. અહીંયા 3 પ્રકારના ખરડાની વાત કરી છે: સામાન્ય, નાણાકીય અને બંધારણીય. તો વાત કરીએ
કોઈ પણ ખરડાને સંસદના 2 ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહમાં રજૂ કરી શકાય છે. સંસદના 2 ગૃહો એટલે રાજ્યસભા, લોકસભા, 2 ગૃહમાંથી કોઈ પણ એક ગૃહમાં રજૂ કરી શકાય છે. પહેલી જ વસ્તુ, 2 ગૃહમાં રજૂ કરવામાં આવતું નથી, કોઈ એક ગૃહમાં રજૂ કરી શકાય છે. ખરડો પ્રધાન અથવા ગૃહના કોઈ સભ્ય દ્વારા રજૂ થઈ શકે છે. ખરડો છે એ પ્રધાન અથવા ગૃહના કોઈ સભ્ય દ્વારા રજૂ થઈ શકે છે. એટલે બીજી વાત એ સમજીએ આપણે કે ખરડો છે એ સામાન્ય વ્યક્તિ દ્વારા પસાર કરવામાં નથી આવતો. ખરડાઓ પસાર કરવા માટે જે તે વ્યક્તિ એ ખરડા પસાર કરવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ, કાં તો એ પ્રધાન હોવો જોઈએ અને કાં તો એ ગૃહનો સભ્ય હોવો જોઈએ. સંસદના બંને ગૃહોએ સુધારા વિના કે સુધારા સાથે સંમતિ આપેલ હોય તેવા સુધારાઓ સહિત કોઈ ખરડાને ગૃહ દ્વારા સંમતિ અપાયેલ ન હોય ત્યાં સુધી તે ખરડો સંસદના બંને ગૃહોમાં પસાર કરેલ હોવાનું ગણાશે નહીં. ફરી એ લાઈન શું કહેવા માંગે છે એ સમજીએ કે સંસદના બંને ગૃહોએ એટલે કે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ સુધારા વિના કે સુધારા સાથે એટલે કે ખરડામાં સુધારો ન કર્યો હોય અથવા તો સુધારો કર્યો હોય, સંમતિ આપેલ હોય તેવા સુધારાઓ સહિત સંમતિ પણ આપેલ હોય એવા સુધારા સાથે કોઈ ખરડાને ગૃહ દ્વારામાં સંમતિ અપાયેલ ન હોય, કોઈ ખરડાને ગૃહમાં સંમતિ અપાયેલ ન હોય ત્યાં સુધી કોઈ ખરડાને ગૃહમાં સંમતિ અપાયેલ ન હોય ત્યાં સુધી એ ખરડો સંસદના બંને ગૃહોમાંથી પસાર કરેલ હોવાનું ગણાશે નહીં. એટલે કહેવાનો અર્થ છે કે સુધારા સાથે સુધારા વગરનો બંને ગૃહોમાંથી પસાર થયો ન હોય એટલે કે જ્યાં સુધી એ ગૃહોમાં પસાર સુધારાઓ સહિત ગૃહમાં સંમતિ અપાયેલ ન હોય ત્યાં સુધી એ બંને ગૃહોમાંથી પસાર થયેલો ગણાશે નહીં. સંસદમાં વિચારધીન કોઈ ખરડો ગૃહોની સત્ર સમાપ્તિના કારણે રદ થશે નહીં, જે વિચાર માગી લેતો હોય અને એ સમયે એમ કહી શકાય કે ગૃહ દ્વારા સંમતિ ન અપાયેલ હોય કે કોઈ ખરડા છે એ ગૃહોની સત્ર સમાપ્તિના કારણે, કારણ કે જો હજી વિચારધીન હોય અને ગૃહની સમાપ્તિ થઈ ગઈ હોય સત્રની, તો એ સમાપ્તિના કારણે રદબાતલ થશે નહીં. રાજ્યસભામાં વિચારધીન હોય એટલે કે રાજ્યસભામાં વિચારધીન હોય અને લોકસભામાં શું કીધું છે પસાર ન કરેલો હોય તો તેવો ખરડો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે નહીં. રાજ્યસભામાં વિચારધીન હોય, લોકસભાની અંદર શું હોય પસાર ન કરેલો હોય અને એવા સમયે લોકસભાનું વિસર્જન થતું હોય તો એ રદ થશે નહીં. લોકસભામાં વિચારધીન હોય અથવા પસાર કરેલ ન હોય, પસાર કરેલ હોય, લોકસભામાં વિચારધીન હોય અથવા પસાર કરેલો હોય અને રાજ્યસભામાં તે ખરડો વિચારણા હેઠળ હોય તો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે. એટલે કે અહીંયા એક મહત્વની વસ્તુ એ છે કે રાજ્યસભા છે ને લોકસભા ઉપર થોડોક આમ નિયંત્રણમાં રાખનારું એક પરિબળ છે. તો લોકસભાનું વિસર્જન થતાં એ નિયમ પણ અથવા ખરડો પણ રદ થઈ જશે. જ્યારે સંસદમાં બંને ગૃહો વચ્ચે કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં મતભેદ ઊભા થાય ત્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે. ખરડો પસાર કરવા બાબતે બંને ગૃહોની અંદર કોઈ મતભેદ ઊભા થાય તો રાષ્ટ્રપતિ દ્વારા બંને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે, જેમાં ખરડો બહુમતીથી પસાર કરી શકે છે. સંયુક્ત બેઠકનું સંચાલન લોકસભાના અધ્યક્ષ સંભાળતા હોય છે. સંયુક્ત બેઠકનું સંચાલન ખાસ કરીને કોણ સંભાળતું હોય છે કે લોકસભાના અધ્યક્ષ સંભાળતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે મુદ્દા સમજ્યા એમાં સંસદ સભ્યની લાયકાત, રાજ્યસભાના સભ્યોની લાયકાત, પછી લોકસભાના સ્પીકર એટલે કે અધ્યક્ષનું મહત્ત્વ શું છે એ સમજ્યા, કાસ્ટિંગ વોટ વિશે સમજ્યા. ત્યારબાદ આપણે ખરડો કાયદો કેવી રીતે બને છે, ખરડાના પ્રકાર કેટલા છે ને કયા કયા છે એના વિશે માહિતી મેળવી. તો આ લેક્ચર દરમિયાન જે મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો છે એ અભ્યાસમાં હું એવી આશા રાખું છું કે એ અભ્યાસ તમે સારી રીતે કરશો, એનું દૃઢીકરણ પણ સારી રીતે કરશો, જેથી કરી અને
તમને વધારે ખ્યાલ આવે એ જ અપેક્ષા સાથે હું અહીં વિરામ આપું છું. થેન્ક યુ વેરી મચ.